તો આગળ વાત કરીએ આ વર્ષે ચોમાસા દરમિયાન સારો વરસાદ થયા બાદ પણ બનાસકાંઠા જિલ્લામાં આવેલા સીપુ ડેમમાં પાણીની આવક નહિવત પ્રમાણમાં થઈ છે। હાલ ભર ચોમાસું ચાલી રહ્યું છે, તેમ છતાંય સીપુ ડેમમાં પાણીની આવક મોટી આવક ન થતા સીપુ ડેમ આધારિત ખેતી કરતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે। ઉપરવાસમાં ચોમાસાનો સારો એવો વરસાદ થવા છતાં સીપુ ડેમમાં અત્યાર સુધીમાં માત્ર 11% જેટલા પાણીનો જથ્થો સંગ્રહ થયો છે। સીપુ ડેમ બનાસકાંઠા જિલ્લા માટે જીવાદોરી સમાન છે। વર્ષ 2017ના ચોમાસા બાદ સીપુ ડેમ હંમેશા તળિયા ઝાટક રહ્યો છે। જોકે ઉપરવાસમાં વરસાદ તો સારો થઈ ગયો, પરંતુ સીપુ ડેમના જવાબદાર અધિકારીઓના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમયથી ડેમો વધી જતા રાજસ્થાનનું વરસાદી પાણી એ સીપુ ડેમ સુધી પહોંચી શક્યું નથી અને તેના કારણે જ સીપુ ડેમ આધારિત ખેતી કરતા ખેડૂતોને રજડવાનો વારો આવી રહ્યો છે। ડેમ તો ખાલી પડ્યો છે, ખેતર તો કોઈ હાલત વગરના થઈ ગયો છે। વરસાદ પડ્યો તો વાવેતર તો છે જ નહીં। ડેમ બાજુનું ગામ હે તો બી પાણીના તળ કેટલા ઊંડા? 600 થી 700 ફૂટ સાહેબ। હાલ તો ખબર સ્થિતિ હોય, પાણી હે જ નહીં। પાણી હોય અને આ ભરાય ન ફૂલ તો વસ્તી ફાયદો થાય ખેડૂતોને। કેટલા વર્ષ પહેલા પાણી મળે? ખરે મળ્યું જ નહીં। ડેમનું પાણી તો ક્યારે નહીં મળ્યું। ડેમની સ્થિતિ છે કે પાણી તો 1% પણ ના કહેવાય, ચોમાસું 50% પૂરો થઈ ગયો કહેવાય, બરાબર। સરકાર દ્વારા અમારી વિનંતી એવી છે કે દાંતીવાડા ડેમની પાઇપલાઇન દ્વારા સીપુ ડેમમાં પાણી નખાય અને ખેડૂતોને પાણી મળે એવી માંગ છે અમારી।